વડોદરાના ગોરવા દશામા મંદિર આસપાસ આવેલા મકાનો ઝૂંપડા તોડી પાડતા અસરગ્રસ્તોએ વૈકલ્પિક વ્યવસ્થા કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વડોદરાના ગોરવા દશામા મંદિર આસપાસ આવેલા લગભગ 100થી વધુ કાચા પાકા મકાનો ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા। આ અસરગ્રસ્તો આજે આમ આદમી પાર્ટીના લોકસભા પ્રમુખ વિરેન રામીની આગેવાનીમાં ભારે સૂત્રોચ્ચારો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે છેલ્લા 60 વર્ષથી વસવાટ કરીએ છીએ અને અમારા બાળકોનો અભ્યાસ ગોરવાની સરકારી શાળામાં ચાલુ છે। તેવા સંજોગોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અમારા મકાનો તેમજ ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે। અમોને કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી। અમોએ વડોદરા મહાનગરપાલિકામાં મકાન માટે 5000 રૂપિયા બેંક દ્વારા ભરેલ છે, પરંતુ અમોને કોઈ મકાનની ફાળવણી કરવામાં આવેલ નથી। જેથી અમારી કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી લાગણી અને માંગણીને ધ્યાન આપી અમોને વડોદરા મહાનગરપાલિકાની એફોર્ડેબલ હાઉસિંગ, પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન ફાળવવામાં આવે, જેથી અમો પરિવાર સાથે શાંતિથી રહી શકીએ। કામગીરીથી બધા જ ઝૂંપડાઓ સાહેબ તોડી નાખવામાં આવ્યા। ઝૂંપડા તોડે અને વાંધો નથી, પાકા મકાનો હતા 60 વર્ષના એ પણ તોડી નાખ્યા। અમારી માંગ એક જ છે કે લોકોએ 5,000 રૂપિયા કોર્પોરેશનમાં ભર્યા પણ છે સાહેબ। તો અમારી એટલી વિનંતી છે કે અત્યારે સાહેબ ઠંડીની વાતાવરણ છે, હવે ઝૂંપડા તોડી નાખ્યા, બધા જ લોકો બહાર આવીને બેસી ગયા છે। આટલી ઠંડી છે સાહેબ, તો માનવતાના ધોરણ પર એ લોકોને વહેલામાં વહેલી તકે મકાન ફળવી જાય સાહેબ, એટલી આપને વિનંતી છે સાહેબ। આપણા પુરાવા બધું ધ્યાનમાં લે અને નિયમોનો સમય લગાવ્યો બસ અમને ન્યાય જોઈએ। અમારે અમારું હકનું જોઈએ છે સાહેબ। 4 દાડે ખાટ ભૂલી જાય, છોકરો રસ્તામાં પડી જાય। સરકારને વિનંતી છે કે ગરીબી હટાવો, ગરીબોને નહીં। ના હટાવો। નામ ગોહિલ ફાલ્ગુની છે। અમે છેલ્લા કેટલા વર્ષથી અહીંયા રહીએ છીએ। અમે કોઈ જોડેથી ભીખ નથી માંગતા, પણ અમને અમારું ન્યાયનું જોઈએ છે। આ લોકો અચાનક આવીને અમને કહે છે કે તમે ઘર તોડી નાખો, ઘર ખાલી કરી નાખો। આ એ સરકાર કોર્પોરેશનની જમીન નથી, તે લોકો ડાયરેક્ટ આવીને અમને કહે છે। અમારા જોડે પ્રૂફ છે કે આ જમીન એમની નથી। અમે કેટલા વર્ષથી અહીંયા આગળ અમારું બધું જ આધાર કાર્ડ, લાઇટ બિલ બધું અહીંનું ચાલે છે, તો એ લોકો આવીને અચાનક અમને કહે છે કે તમે તોડી નાખો ઘર। હજુ તો 24 કલાક પહેલાં આવે છે, ઘરમાં કોઈ છે બી નહીં। ઘરે પપ્પા લોકો બધા ઓફિસ ગયા હોય, ઘરે હું મા વગરની છોકરી છું, હું ક્યાં જવાની? હવે એ લોકો અચાનક અમને આવીને કહે છે 24 કલાકમાં તમે ઘર ખાલી કરો, અને એ પણ એમને એ માનીને બી અમે ચલો ઘર ખાલી કરીએ, અમને 24 કલાક પણ નથી આપ્યો। એના પહેલાં જ એ લોકો ઘર તોડવા માટે આવી ગયા। બધા બુલેજર ને બધું જ બધા પોલીસવાળાને એટલા બધાને લઈને એ લોકો આવી ગયા। અમને ધમકી આપવાનું ચાલુ કરી દીધું કે ઘર ખાલી કરવું જ પડશે। અમે લોકો અમને સામાન બી નથી લેવા દીધું, અમારું ઘરનું સામાન તૂટી ગયું છે, ઘરના પતરા, સળિયા, જારીઓ બધી અંદર દબાઈ ગઈ છે, એ બી અમને નીકાળવા નથી દેતી। અમારી સરકારને એ જ વિનંતી છે કે ગરીબી હટાવો, ગરીબોને નહીં। ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોરવા દશામાના મંદિરની આજુબાજુના લગભગ 150થી પણ વધારે કાચા પાકા જે મકાનો હતા એની પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ પરિવારો 60 વર્ષથી ત્યાં પોતાના પરિવાર બાપ દાદાના વખતથી વસવાટ કરતા હોય અને એકદમ આવી અને તમે લોકો બુલડોઝર ફેરવી દો। અરે ભાઈ, થોડીક તો માનવતા રાખો। અને અમે તો વિનંતી કરીએ છીએ કે તમે કદાચ તમને ઝૂંપડા નડતા હોય, આ ગરીબ નડતા હોય, ગરીબી નડતી હોય તો અમે એની અંદર તમારી જોડે સહભાગી થઈશું, પણ તમે લોકો એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપો, એને કંઈક મકાન આપો। આપણે બીજી બાજુ મોટી મોટી જાહેરાતો કરીએ છીએ, પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, 50 લાખ જેટલા મકાનો આપણે ગુજરાતની અંદર બનાવવાના છે। આ ગરીબો અત્યારે રોડ પર ટળવડે છે, નાના નાના બાળકો, એમના માતા પિતા વયોવૃદ્ધ છે, આજે રોડ પર છે અને રોડ પર આવવાના કારણે પણ પરિસ્થિતિ એટલી બધી વિકટ છે। એક બાજુ કડકડતી ઠંડી છે, તો અમારે કલેક્ટરશ્રીને વિનંતી કરવામાં આવે છે કે માનવતાના ધોરણની અંદર જે લોકોના ઝૂંપડા તૂટ્યા છે એ તમામ ઝૂંપડાવાસીઓને મકાન મળે। પછી એ JNURSમાં હોય કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, મુખ્યમંત્રી આવાસ યોજના હોય, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આપો, પણ આ લોકોને કંઈક ને કંઈક જગ્યા પર મકાન આપવામાં આવે। કારણ કે આ લોકોએ 5,000 રૂપિયાની કોર્પોરેશનના ડ્રોની પાવતીઓ ફાડી છે, પણ હજુ સુધી અમને મકાન ફળવાયા નથી। એટલે આજે અમે કલેક્ટરને વિનંતી કરવા આવ્યા છે।